ભાવનગરથી જ્યાં ખાનગી હોસ્પિટલમાં એક મોટી આગનો બનાવ સામે આવી રહ્યો છે। કાળુભા રોડ પર આવેલી છે આ હોસ્પિટલમાં અનેક દર્દીઓ હાલમાં ફસાયેલા હોવાની વિગતો। લગભગ 10 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવાયા છે। 108નો કાફલો પણ ત્યાં મોજૂદ છે। લગભગ 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ હાલમાં આ આગ ઓલવવાના પ્રયત્ન કરી રહી છે। अन्य जे दर्दी फसाया है तेमने पण बहार काढवानी कामगीरी हालमां शरू कराई है। जोई शको छो केटली मोटी मात्रामां 108 नो काफलो दर्दीओ जे रीते बहार कढाई रह्या छे तेमने तात्कालिक ट्रीटमेंट माटे खसेडवानी फरज पड़ी रही है। हजू पण अनेक दर्दीओ आ होस्पिटलमां फसाया होई शके छे। केटलाक स्टाफना लोको पण होस्पिટલમાં फसाया होई शके छे। केटलाक दर्दीओने बचावी लेवाया छे। लगभग 10 जेटला दर्दीने बचावाया होવાનો आंकड़ो सामे આવ્યો છે। जे रीते आ आग फाटी निकली है जोई शको छो केवी रीते फायरना जवानों हाल में रेस्क्यू ऑपरेशन चलावी रह्या छे। सीडीओ मूकी मूकीने कॉरिडोर मार्फते आ दर्दीओ ने बहार काढवानो प्रयत्न थई रह्यो छे। होस्पिटल में अचानक ज आग फाटी निकली अने जोतजोतामां आगे मोटुं रूप लीधुं होवाना समाचार। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત। શું મહત્વપૂર્ણ અપડેટ? चिराग बात કરવામાં આવે તો આ જે ખાનગી હોસ્પિટલ છે एक्चुअली ભાવનગરની સર્ટી હોસ્પિટલની પાછળનો ભાગ છે। એ બિલ્ડિંગની અંદર ઘણા બધા આ પ્રકારના ખાનગી હોસ્પિટલો આવેલા છે। તેમાં અચાનક જ થોડીવાર પહેલા આગની ઘટના બનવા પામેલ છે। વિકરાળ ને મોટી છે તે વાત પાક્કી છે, કારણ કે જે રીતે ધુવાડાને નીકળી રહ્યું છે તેના અંદાજે કહી શકાય કે આગ મોટી માત્રામાં અંદર લાગી ચૂકી છે। કયા કારણોસર છે તે કહેવું મુશ્કેલ છે। થોડીવાર પછી ખબર પડશે કે કયા કારણોસર આગ લાગી છે, પરંતુ હાલ આગના હિસાબેથી ઉપર ધુમાડો બહુ પ્રસર્યો હતો, પણ તાકીદે ફાયર વિભાગ તેમજ તમામ આજુબાજુના રહેવાસીઓ દ્વારા જે પણ પેશન્ટ હતા એને તાકીદે બહાર કાઢી અને કોઈ પણ કાંઈ જાનહાનિ નથી। અત્યારે આગનું પણ પૂરેપૂરું કંટ્રોલમાં આવી ગયો છે, લગભગ કોઈ જાનહાનિ નથી, એટલે ભગવાનના એક આશીર્વાદ છે। तो सारा समाचार ये है कि हाल में आग पर काबू मेळवी लेवायो छे। जानहानिना हाल पूरता कोई समाचार नहीं। भावनगरनी खानगी होस्पिटल में आग लगता अफरातफरी मची थी, परंतु जे रीते ऑफिशियल्स कही रह्या छे कि हाल में आग पर काबू मेळवी लेवायो छे, दर्दीओ सुरक्षित है, जानहानिना कोई समाचार नहीं।